પાણી નહીં માગે मेरी माया की है रचना मेरी माया की है रचना आ देखो देखो मुस्काओ आप माया સતારશા બાપુ આપણને એવું કહેશે આપણે કોને સમજાવે આ તો જે જીવાત્મા ભ્રાંતિ ની અંદર પડ્યો તો ભ્રાંતિ વળગી હતી રવિ સાહેબ કહેશે વિના વિચાર સકલ જગત ભૂલ્યા જ્ઞાન વિના બધા ગુચવાયા રામ મૂળે માયા મૂળ નથી આ જગત ની અંદર માયા એવું કશું નથી આપણે કહેવી કે પૈસા ઈ માયા અસત્રી માયા કશું નથી મૂળની અંદર જોવો તો બ્રહ્માકાર જ બધે વસી છે ઓમકાર થી જ બધું સર્જન થયું છે સાચા જ્યારે સમજણના ઘેરે જાય છો ને ત્યારે તમને જગત એવું કઈ દેખાય છે નહીં તો માયા પછી ક્યાં રહે તેમાં નરસિંહ મહેતા કહેશે કે જાગીને જોવો તો જગત દિશે નહીં આ તો બધા ઊંઘમાં અટપટા ભોગ વાંસે ચેત નર તો ચેતનિયા બ્રહ્મ લટકા કર્યો તમારી પાસે બ્રહ્મ બધે વસી રહ્યો છે આ બ્રહ્મ તો વિલાસ છે જેમાં વડનો નનકો એવો બીજ હોય એની અંદર ચમ એક આખો વડલો છુપાયેલો હોય એમાં બ્રહ્મની અંદર બધું આખું વિશ્વ હિમાત છે બહાર કશું નથી તેમાં સતારશા બાપુ કહેશે આપની અંદર બધું આપ સમજ્યો છે કિસી કા ગુણ આપણે ગાવા મારી સિવાય કોઈ બીજું છે નહીં મારે કોને સમજાવવા ના તો શિવ માંથી જીવ બની ગયો કેમ અજ્ઞાન લાગુ પડ્યું એટલે જીવ બને ને એટલે ભય લાગે નકર જીવ એવું કશું નથી ડુંગળી એવું કશું નથી કુબી એવું કશું નથી ફોલવા મંડો તો ડુંગળી ન નીકળે ફોલવા મંડો તો કુબી ન નીકળે એમ જ્યારે આ બધું નક્કી કરો ને ત્યારે જીવ એવું કઈ નથી જીવને ને શિવને થઈ જાય એકતા પછી કેવું રહ્યું નથી કાંઈ દ્વાદશ પીધો જેને પ્રેમથી તે સમજી રહ્યો આ સુનીની માય આ સુનીની માય જ બધું આ સુનીમાંથી ને બધું સર્જન થયું છે સદગુરુ મહારાજે આ આપણને બધું નક્કી કરાયું છે નહીં મેં વયમ નહીં પવન અગ્નિ પાણી કે માટી આ કશું નથી આ પાંચ તત્વની વાત કરી છે એ પાંચ તત્વો માયલો કશું નથી બીજી કડીની અંદર શું કહે છે मेरी माया की है रचना मेरी माया ज्योति स्वरूपी रंग रूप गुण वाली मेरी माया ज्योति स्वरूपी रंग रूप ભગવાનની માયા છે ને જીવતી નથી રંગ ને રૂપ ને ગુણ વાળી ઘણી છે એ તો સદગુરુ મહારાજના જે ચરણે જેવો હોય ને માયાને પહેલા ઓળખાવે છે ગુરુ મહારાજ
ભગવાનને પછી ઓળખાવે છે, પણ પહેલા માયા ઓળખાવે છે. સમદ્રષ્ટિ કરાવે ને પછી માયા ઓળખાવે છે. એટલે આ જીવાતમાં માયાથી ફસાય જ નહીં. માયા એવું કશું નથી, એને ભ્રમ સિવાય બીજું દેખાતું નથી. પણ અષ્ટ પ્રકૃતિની જે માયા છે, 5 તત્વ અને 3 ગુણ, આ અષ્ટ પ્રકૃતિ કૃષ્ણ ભગવાન કે મારી માયા છે ને, એ પૂરા હંસ હોય ને એ જ એને પાર કરી શકે છે. એટલે આ અષ્ટ પ્રકૃતિની જે માયા છે ને, એને બરોબર આપણે જાણવી જોઈએ કે આ માયાને પાર કેવી રીતે આપણે કરી શકવી. અને મનની મલિનતાઓ જે અનંત યુગથી આપણે પડીતી મનની અંદર, આ મલિનતાઓ ક્યારે આપણે મળશે એ બરોબર આપણે લક્ષ્યની અંદર લેવું જોઈએ. જવાનો ફોન નતો આવ્યો ને? ના ના મેય વિનાશી ઘટ ઘટવાસી પ્રકાશે સ્વામી કાળ મુજ તો કદી નો ખાવે, કાળ મુજ તો કદી નો ખાવે, કાળ તો મેં ખાધા જ્યારે આવા પોતાના સ્વરૂપની અંદર બરોબર જ્યારે સમજી અને નક્કી તમને થઈ જાય છે કે કાળનો હું કાળ છું, આ કાયમથી જ આ મારું સ્વરૂપ છે ને, આ સ્વરૂપની અંદર સદગુરુ મહારાજે આપણને જગાડ્યા છે. તારે તમને નિર્ભયતા આવશે, તાર લગન નિર્ભય નહીં બનો. ભેણવાળી વસ્તુ છે. જ્યાં લગન જીવ હોય ને ત્યાં લગન એને ભેણ ભ્રમણાયું બધી હોય. જીવમાંથી જ્યારે શિવ બની જાય, ગંગા સીધી કહે છે ને, જીવને ને શિવને એકતા થઈ જાય ને પછી એને કંઈ કહેવા જેવું રહેતું નથી. પણ એકતા કેવી રીતે થાય? આપણી મનની બધી મલિનતાઓ જ્યારે મટી જાય, કાવા દાવા સળ કપટને જે અવિધાયું છે આ બધું પવિત્ર થઈ જાય, તારે તમે નિર્ભય બની શકો છો. તારે નિર્ભય બનાતું નથી. સાધુ ભક્તોના રક્ષણ કાજે સાધુ ભક્તોના રક્ષણ કાજે
દાય સતારશા બાપુ કહે છે આ સાધુ ભક્તોનો રક્ષણ કરવા માટે યુગે યુગે ભગવાન આવે છે. જ્યારે અધર્મ વધી જાય અને ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન યુગે યુગે આવે છે. આપણામાં જેટલું અજ્ઞાન ભરેલું હતું, જેટલો કામ ક્રોધ મદ મોહ ઈર્ષા દગા પરપંચ 5 વિષય હતા, 5 વિષયમાં ભરપૂર હતા. આ બધું પાર કરાવીને સદગુરુ મહારાજ ધર્મની સ્થાપના કરી અને ધર્મની સ્થાપના કરીને પછી તમને એવું પદ જેમ આપ્યું, જેમ ધરુ રાજાને અમરત થાપી દીધું, એમ તમારા અંદર અમરત થાપી દીધું છે. અને તમને એવું નક્કી થઈ જાય કે હું અજર અમરને એવી નાશી છું. આવું તમારા મનને જ નક્કી થઈ જાય કે હું અજર અમરને એવી નાશી છું. મારો કોઈ દી નાશ થવાનો નથી. કાળને હાથ હમુટો હું ખાઈ જાઉં પણ કાળ મને ખાઈ હકવાનો નથી. આવું ગુરુ મહારાજ આપણને અમર પદ આપ્યું છે. એ અમર પદને બરોબર આપણે જતન કરીને અંત ઘડી લગન જો ન જાળવી અને જો આપણી મલિનતા રહી જાય છે ને તો ફરીને વળ પાછું 84માં જવું પડશે. આપણે એમ થાય આ મનુષ્ય 84 નથી પણ પોતપોતાના દેહને પોતાના આંગળથી ભરી લીજો 84 આંગળનો થશે. આ 84 ટાળવા હાટો ઘટો ઘટ ગોવિંદ ગાજે છે. અને સદગુરુ મહારાજે આની અંદર છે છતાં બહાર કાઢી આ તારું સ્વરૂપ છે, તું 84 માયલો નથી. આ તો સણભંગુ તાવ તું મારું મારું કહીને બેઠો, આ તારું નથી. આ તો આપણે એક ભગવાનને ભક્તિ કરવાનું આ એક સાધન મળ્યું છે. આનેથી આપણે ભવસાગર તરવાનું છે. સીતા સરખી આપણને સતી કાયા મળી છે. જતન કરીને જાળવી અને ભવસાગર પાર ઉતરવાનું છે. તો આ સીતા સરખી સતી કાયા છે ને એને બરોબર સરખી રીતે રાખજો. કોઈ માવાન કોઈ બીડીઓ આવા વ્યસન શું કામ કરો છો? આ ભક્તિ કરવાનું સાધનને શું કામ બગાડો છો? એમાં પાપ નથી. નકર માવા ખાવ કે બીડીયું પીવો કે ભૂંગળીઓ પીવો એમાં પાપ નથી. પણ જે આ ભવસાગર તરવાનું નાવ છે ને એને તમે બગાડી રહ્યા છો. એટલે બને તા લગણ આનું નિયમ નથી લેવરાવતા, પણ સમજણથી જો મુકાય તો મૂકી દીજો. તમને એમ થશે કે ના સારું કર્યું મૂકી દીધું હતું. ઘડીક 2-3 દી તમને એવું લાગશે, પણ સંતો બધા કબીર સાહેબ હોત કહેશે કે જે આ વ્યસન છે ને ભક્તિમાં હાનિકારક છે, તો બને તો એટલું મૂકી દીજો. વ્યસન અને ફેશન આની અંદર દુનિયા બહુ પડી છે. ફેશન એ બહુ કરે છે અને વ્યસન એ બહુ કરે છે. બોણું દીકરીઓ તે અને નર હોય તે આ બધું વ્યસન જો બને એટલું મૂકી દીજો. મજા આવે. હવે અમારે પથારામ મહારાજ કહે છે ઓલું શીપાનું કહે છે ગાવ. હવે આમાં તો શીપા રહ્યા નથી પણ શીપા થઈ નથી ગયા ને એ બરોબર કાંક શીપા હોય કાનકડ્યું હોય ને દીએ ન ફાળે, દીએ પગડંડા ન હોય, ફૂળ ન ફાળે, આંધળી સકોટ ન ફાળે, વડવાંગડ ન ફાળે. એટલે જયદેવ બાપાએ આપણે એવું પદ એક લખ્યું છે. શીપું હતું ને એ સદગુરુના ચરણે જો ને તને એને દિવસ ઉગી ગયો એટલે એના સાથીને બધાને વાત કરે છે. જ્ઞાન આંધળિયા જો ગુરુના દેશ મુરલો,
આપણને બધાને જ્ઞાન આંજન નક આપણે શીપા જેવા જ હતા. આ બ્રહ્મની વાતો કહીને તો જાણતા એમાં ભાયા તો ક્યાં થયો. આ જ્ઞાન આંજન આંજ્યું છે. નકર આ ચામડાની આંખું રહી ને, ચામડાના ચક્ષુ કહેવાય. એનેથી આ બધું જગતનું બધું દેખાય પણ બ્રહ્મ નો દેખાય. પણ આ તો સદગુરુ મહારાજે આવું આપણને જ્ઞાન આંજન આંજ્યું છે. તે બ્રહ્મને બધો પારખો છે અને બ્રહ્મની આપણે વાતો કરી રહ્યા છીએ અને આનંદ માણી રહ્યા છીએ. એમ કહેશે શીપુ કહેશે જ્ઞાન આંજન આંજ્યું ગુરુજીના દેશમાં મને પારખ પદનો પ્રકાશ થયો છે. આ પારખ પદ એક જ આપણે મેળવવાનું છે. જ્યારે જ્યારે આપણે પારખું બની જઈશું ને ત્યારે તમને બધી ખબર પડી જાય છે કે આ સાચું છે કે આ ખોટું છે, આ લેવા જેવું છે, આ નથી લેવા જેવું. આવી રીતે આપણે જીવન જીવવાનું છે. પારખ બની જઈશું. પારખ પદનો થયો છે મને પ્રકાશ. આવું પારખ પદ આપણને સદગુરુ મહારાજે બધાને આપ્યું છે. આયુ સે સર્વે આના સાથી મારલો, આયુ સે સર્વે આના સાથી મારલો, સર્વેને સંભળાવી લે વાત જો, પાને સૂરજ સૂર્યો રલો, આપણે આપણા ભાઈબંધને વાત કરો કે ભગવાન ભળાય તો કોઈ માને. હજી કીશી હાજે માણા હતો ને હવારમાં થોડા કહીને સંત કેવા મનાવે. ભગવાન એમ કે ભળાતા હશે અનવસ્ત્ર ને આબરૂ તનની પાડે ખાલ તેથી ને છૂટકો ન કરે પછી કે ભગવાન ન્યાલ કરે. એવું નથી. ભગવાન તો કરુણાનો સાગર છે. શ્રીમંત નહીં મળે ને મધ્ય વર્ગના નહીં મળે અને ગરીબ ને હોત મળે છે. આની પર તો સાચો પ્રેમ હોવો જોઈએ. એટલે જે આપણને નામ આપ્યું છે ને એની ઉપર બરોબર લક્ષ્ય રાખી અને આ પ્રેમ જગાડવાનો છે કે વાલો મારો પ્રેમને વશ થયા રાજીમાં શું કરે પંડિત કે કાજી. આવી રીતે બધો ભાવ રાખવો જોઈએ. બધે મારો ભગવાન જ વસી ગયો તો તમને ઝેર નહીં પડે. સાખીની અંદર કહે છે ને કે ગુરુ હમારા ગારડી મુझ પર કીધી મેર મોરો બતાયો મરમ તણોતા ઉતરી ગયા સબ ઝેર. પણ વાદી રહ્યા ને કદાચ મોરો આપે આમ ડક ઉપર મૂકે તો વિષનું ઝેર ઉતરી જાય. કદાચ ખારો મોરો હોય તો યારોનું ઝેર ઉતરી જાય. પણ આ ગુરુ મહારાજે તો કેવો મોરો દેખાયો. મોરો એટલે મોઢું. આ બધે તારા ગુરુનું મોઢું છે. બધે તું જ વિષય કાકા આપણો દેહરિયો એ સદગુરુ મહારાજનું જ છે ને. એટલે બધે ગુરુ જ વસી છે. બધે ગુરુમુખ જ છે. એની સિવાય કઈ બીજું છે નહીં. સદગુરુ મહારાજ આવું જ્ઞાન આપે છે. એ આપણે લક્ષ્યની અંદર જે આવે છે નથી આવતું. જુમો એ જગત કરું જાણજો સદગુરુ નામ અનામ પોષો કે આટલું પારખી લ્યો તો તમે પદ પામી જાઓ નિર્વાણ. આ મોટા બીજા હોત આપણને કે તમારે આવું ન કરાય, તમારે આવી રીતે ન બોલાય છે. માણા થાવ તારે એમ થાય કે આપણે હજી સમજણ લીધી છે કે નથી લીધી.
સદગુરુ મહારાજે કીધું વરતવી શીખ નથી વરતતા એ જરીક તમારા આંગને તપાસજો, તમારા મનને જરીક સમજાવજો. એટલે ગુરુ મહારાજે આપણને આવો મોહરો આપ્યો છે. એટલે આપણને બધે શીપાને તો દિવસ હોઈ ગયો એટલે બધે ભગવાન દેખાવા મનાના પણ બોલ્યા આંધળા ક્યાં ફાળે કે એવું જ કઈ હતું છે ઘડીકમાં દેખાડે ભગવાન દેખાડે માન તો ઓલા બધા હામોટા મારવા મનાણા. માતાજીને ન મનાય, ફલાણાને ન મનાય, ભગવાનને ન મનાય, પણ આવું બકાય નહીં. શું કામ બીજાને કહેવું છે? આવું અધૂરા ઘડા હોય ને સલકાય એટલે નકર આપણી વાત બીજા શું જાણે? આપણે મનની અંદર સમજાવવાનું છે. કોલવા ભગતે જેમ દેવળ ફેરવીને દર્શન દીધા હતા એમ આપણે તો ફેરવી નાખવાનું કે બધે તું જ વસી રહ્યો છું. માતાજી કે તો ઈમાં હું છું, બધે જ છે. ગરબીની અંદર આપણે નોરતાની અંદર ગરબી ગાય ને તારે એમાં કે છે સપ્ત દીપ નવ ખંડ રે મા સપ્તદીપ અને નવખંડની માં કે જ્યાં જોયા બધી જોગ માયા છે. ખોટું ન લગાડતા ભુવા એમ કે આ ગોખલામાં છે માતાજી કે આ મઠમાં છે એવું નથી. શિવ અને શક્તિ બે એક જ રૂપ છે, સત એક જ છે જગતની અંદર. આપણે તો હુડતન હોય તો ભલે, ગમે પાળીઓ હોય તો ભલે, બધાની અંદર સત એક જ ઋષિ. પણ જો માણસની અંદર જો ભગવાન દેખાય, સાસુ સસરાની અંદર દેખાય, મા બાપની અંદર દેખાય ભગવાન, તો તમને પાણા દેખાશે, નકર દેખાશે નહીં. પહેલા તમે તમારી અંદર તપાસી લો. કારણ કે મૂર્તિ હોત આપણને શાન કરે છે. જોજો બધી મૂર્તિઓ છે ને તો આમ હાથ રાખ્યો છે, પહેલા તું તને ઓળખ તો તું મને ઓળખી દઈશ. પોતાના મંદિરિયાની નથી અને પારકા મંદિરિયે જાય પાછો આવે ને એને કશું મળતું નથી. આ જીવાતમાં સીધો 84 ની અંદર જાય છે. એટલે આ 84 ટાળવાની બધી વાતો છે. રોટલા ખાતા ખાતા રાણા ખાવા, નરક ખાવા, ભૂંડ અવેનીમાં, કીટ પતંગમાં, લાણોમાં, આવામાં કઈ તમારો વાસ ન થાય. ભક્તનો બીજ બનાવી દો. ભક્ત બીજ પલટે ની જુગ જાય, અનંત ઊંચ નીચ ઘીરે અવતરે, પણ તમે આખરે સંતના સંત જશો. તમારે કોઈ બંધન ન હોય. સદગુરુ મહારાજ આ બંધી છોડ છે. તમે ક્યાંય બંધનમાં નહીં આવો, પણ એવી રીતે તમારું જીવન કરો તો. નકર તો હામોટા ઓલ્યા નુગરા નથી. પણ જે રીતે છે ને ગુરુ મહારાજે કીધું જો ન કરો ને અને એવું ન પાળો તો ધીમે જ નુગરા. એવી બંબોયા બેઠી રે મન બોલવાર લો, બેઠી રે મન બોલવાર લો, બેઠી રે મન બોલવાર લો, બેઠી રે મન બોલવાર લો. આવો બંધ કરી રે તારો ભગવાન લો, આને
બંબો એટલે ઓલી આંધળી સપોર શીપુત્રનો કે બિચારું એક વાર જઈને ઊભું હતું કે ભારે કર્યા કોઈ માનતા નથી અને આપણી વાત કોઈ ન કાક ઓલા ઝાઝા છે ને આપણે થોડા છે. બંબોય બેઠી વાંકા બોલવા આવો બંધ કરી દે તારો બકવાદ નકર બધાય થઈ અને વળી પાછો ફરીને તને મારશું. શીપુ કે ભારે કર્યા નહીં વારા ફરતી બધાય એકબીજાને કહેવા માંડ્યા જ્ઞાન આંધના આજુ છે ગુરુના દેશનું. ગુરુ મહારાજે આપણને જેવું જ્ઞાન રાત દિવસ મહેનત કરી એમનો દેહને કુરબાની કરી નાખી રાત દિવસના ઉજાગરા કરી આવું આપણને જ્ઞાન આંધન આપ્યું છે. તો જ્ઞાન આંધન આપ્યું હોય અને વળી પાછી મશહૂર ન આમી વડવાંગડ એટલે ઝાડવા રે ઊંધી લબડતી હોય. શંકર અને પાર્વતી બે પોઠીઓ લઈને નીકળ્યા તે કે હે ભગવાન ઘણા મેં પક્ષી જોયા છે પણ આવું પક્ષી મેં કોઈ દી નો પાડ્યું કે આને ઊંધું લબડવાનું છે ને. હે ઉમા કે જો તમને દુઃખ ન લાગે ને તો હું કહું કે ના ના સાચું કહો એમાં દુઃખ છે ને. જગતની અંદર સદગુરુ મહારાજ બહેનોને એટલું જ કહેશે કે પોતાનો પતિ છે એ જ પરમેશ્વર છે. તમારે બીજાની કોઈ પૂજા કરવાની આવતી નથી. સીતાજી કઈ બીજા ભગવાનની ભક્તિ કરી હતી, પાર્વતીએ કોઈ બીજા ભગવાનની ભક્તિ કરી હતી. પોતાનો પતિ છે એ જ પરમેશ્વર છે બહેનો માટે. તો તમારે મોક્ષના દ્વાર ખોલ્લા છે. નકર જો પોતાના પતિની ભક્તિ નહીં કરો, પોતાના પતિની સેવા નહીં કરો તો તમારા માટે બધું નકામું છે. અને પણ ભાઈઓને હોતે દેવી સમાન આપણે માનવી પડે. જો આપણું કીધું કરતા હોય, આપણી સેવાયું કરતા હોય તો બેયને બરોબર રીતે રહેવું જોઈએ. એકબીજાના અવગુણ નહીં જોવાના, પોતાના અવગુણ જોતા શીખી જાજો. તમારા ઘરને સ્વર્ગ જેવું બનાવી દીજો. સ્વર્ગ આયા છે, કઈ ઉપર કશું નથી. થોડું ઘણું જાતું કરજો. મારું મારું કરીને કંઈક વ્યાજ જશે, મરી જશે. અને તારું તારું કર્યું ને એ બધા કરી ગયા છે. થોડું ઘણું સહન કરતા શીખી જાજો. થોડું ઘણું કોઈક ઢોળફોડ થાય તો સહન કરજો. તમને જીવન જીવવાની મજા આવશે. આવી રીતે શંકર ભગવાને આને કીધું છે. એટલે ઊંધો લબડવાનો વારો આવ્યો છે. જેમ ઘણી કહે ને કોઈ દી નથી કરી, હવળે હાલી હતી ને એટલે ઊંધું લબડવાનો વારો આવ્યો છે. સાસુદારા બેટી સાચી પૂરવાર લો, સાસુદારા બેટી સાચી પૂરવાર લો, બેટી સાચી પૂરવાર લો.
સસુદર હોય ને ભાળતી ન હોય ને તે એટલે ભીતડાના આધારે આધારે આપણે આ જગત આખું આધારે આધારે હાલી ગયું કે અમારે ગઢ આમ કરતા ને આપણે પછી આમ સ્વારઠમાં ઇન્કોર બધે 54 ના 72 ના એવા વાવેતર કરતા હતા ને પછી કંઈક કંઈક અમે કામ કરવા જતા ને ત્યાં એવી રીતે વાવેતર કરવા મનાવે આપણે ગઢ પેલા હાવ 70 નું 70 નું એવું વાવેતર કરતા ચમ આપણે અત્યારે નથી કરતા પણ ઓલો ચીલો નથી મૂકતા કે ના મારા તો પિતૃ પરણાવી જોઈશે એટલે આ ચીલા નથી મૂકતા કોક કેમ કે ના આ તો મારે કરવું જોઈશે જગતની અંદર કશું મળતું નથી જીને જીને મા બાપની સેવા નથી કરી એને પિતૃ નડશે એટલે સાચા ભગવાન માતા અને પિતા સાસુ ને સસરા અને બીજા સદગુરુ મહારાજ આ સિવાય જગતની અંદર તમારા માટે ભગવાન બીજા નથી આપણી માથે 3 જ ઋણ છે પિતૃ ઋણ અને દેવ ઋણ અને ઋષિ ઋણ 3 જ ઋણ છે પેલા આવા મઠ કે મંદિર કે મઠ કે એવું કશું નતું ઘણા વર્ષ પહેલા અને હજી અમુક દેશમાં નથી સૂર્યદેવની પૂજા કરતા ધરતી માતાની પૂજા કરતા જળને વધાવતા પવનદેવને માનતા આ બધા 5 દેવતા પણ આ 5 દેવતાને આપણને 5 તત્વનું જે આ સર્જન થયો છે દેહ એ 5 તત્વનો છે આનો ઋણમાંથી કેમ આપણે મુક્ત થાવું તો આજ આપણે બાબુ ભાઈ જેમ બધાને તૃપ્ત કર્યા 5 દેવ તૃપ્ત થઈ જાય છે જ્યાં ટુકડો યા કડે હરી છે ટુકડો એ ઋણમાંથી આપણે મુક્ત થઈ જાય છીએ મા બાપની સેવા કરો તો મા બાપના ઋણમાંથી મુક્ત થઈ જાય છે પછી તમને કશું ન નડે જીને જીને સેવાયું નથી કરી ત્યાં ભલે ગમે ત્યાં જોવરાવા જાય તો એને તો નડવાનું છે તો માવતરની જેને આતરડી બાળી છે ને એ કોઈ દી સુખી નહીં થાય એટલે બને તારગણ મા બાપને એ જ્યાં લગણ જીવે ત્યાં લગણ એની સેવામાં તમે બરોબર રહીજો તો કોઈ દી તમે નહીં દુખી થાવ આવું સંતોનું કહેવું છે પછી ઋષિ ઋણ આ સંતોના બધા ભજન કીર્તન મહાભારત રામાયણ ઉપનિષદ જે વાણી બધા ફોકારી બધા કહી રહ્યા છે ને ઈ તો એમના દેહ તો વ્યાજ્યા પણ ઈ વાણી શું કહેવા માંગે છે નો જરીક સમજાતું હોય તો પ્રગટ પાસે જઈને આવા સંતોને પૂછી જોજો કે આ સંતો આ કહેવા માંગે છે જો આપણને ન સમજાતું હોય તો એ બરોબર જો વાત સમજી લીશો તો ઋષિના ઋણમાંથી મુક્ત થઈ જાય આ સિવાય તમને બીજું કંઈ ઋણ લાગતું જ નથી એવા સર્વે મળી સાસુને મારી ઉરલો If
કદાચ કોઈક એવો માણસ હોય ભલે ખોટો હોય પણ દાબથી કે ગમે એમ ખોટું કરીને આવી જાય ને પછી એના પડખામાં જેટલા ગુંડા હોય ને જાજા મત મળે ને તો બહુ મતીની બીક દેખાડે. ભલે ખોટું હોય પણ જાજા એના પક્ષમ થઈ જાય એને આને બહુ મત મળ્યા એટલે બહુ મતીની બીક દેખાડે. શીખું કે ભારી કરી હું એકલો જ રહ્યો. હવે શું આ મારે કરવું? આ આપણું કોઈ માનવાના નથી. છે વસ્તુ સાચી પણ આ માનવાના નથી. શીખો ઉડી ગયું ગુરુના દેશમારલો. ઉડી ગયું ગુરુના દેશમારલો. ગુરુજી પધારો ને અમારા હાથે ચલો. પિતાને સુરત યુગીઓરલો. પિતાને સુરત એવો શિવાને સુરત ગુરુજી કે આ તો કોઈ માનતા જ નથી. અમારા દેશ પધારો. ગુરુજી કે તાર હાલો આવું. માને જેમ અંધારું હોય ને એટલે આપણે આ બજારની અંદર દોડું પીડ્યું હોય ને તો સાપ એવું થાય ભાગે. આમ આપણને બીક લાગી જાય એમ કે યારો આવ્યો કે સાપ આવ્યો એવું થાય ને. ભય મનની અંદર બેહી જાય. પછી અંજવાળો કરો કે બે ઠીક કરો એટલે પછી ભય રહેશે મનમાં. તરત ભય હોત ઈ વ્યો જાય અને યારું ઈ વ્યો જાય. પછી દોડું હોય એ કઈ યારું થયું હોય. આ ભ્રાંતિ છે. આ બધી ભ્રાંતિઓ ભાંગવાની છે. મનની અંદર આવી ભ્રાંતિઓ પડી છે ને આ બધી ભાંગવાની છે. આ મને નડે છે, આ ફલાણું છે. નકર દોડું હોય કઈ સાપ થયું ન હોય. એમાં જગત એવું કશું નથી. જયારે હાથા તમે જાગી જાઓ ત્યારે જગત એવો કઈ તમને ભાસ નહીં રહે. આવું હાથું સંતોએ જગાડ્યા છે ને ત્યાં જાગતા રહ્યો તમને ભય મનની અંદર નહીં રહે. સમુદ્રના કાંઠે જાઓ. આપણે હમણાં ગાયું તું મન તો ઓળું ક્યાં ધરાય નહીં. બીજો નથી બોલતો તું જાગીને જો તારા રૂપને ખોળી જોતામાં તું ખોવાઈ જઈશ. બીજો છે જ નહીં. બોલે બીજો નહીં. પરમાત્મા પોતે અજ્ઞાની આંખો તે આંખો જઈને ગોતે. આ બોલે છે ને બોલાવી ગયો છે. એના હુકમથી બધું હાલી રહ્યું છે. આ બરોબર લક્ષ્યની અંદર રાખવાનું છે અને બે તો ભાળવાના નથી. નકર જો બે ભાળ્યું તો તમારે દત્તપણું છે, અદ્વૈત નથી. એટલે ગુરુજી કહેશે કે ચાલ તારા હું તારા દેશની અંદર આવું. ગુરુએ આવીને સતસંગ યાદ રો રમોલ. 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 પછી અજ્ઞાન અંદર નો ફેરો નાચજો. જયારે સત્સંગ આદરે ને પછી અજ્ઞાન હતું ને અંધારું બધું નાશ થયું. ત્યારે આપણને આ ભ્રાંતિનું અજ્ઞાનનું અનંત યુગથી જે આપણા અંદર અંધારું પડ્યું હતું ને આ અંધારું ટાળવા માટે આપણને સમર્થ એવા સદગુરુ મળ્યા છે. રાજી થવા જેવું છે કે આ ગામની અંદર આટલા બધા અમારા સદગુરુના અમારા ગુરુભાઈ છે. પણ બરાબર તમે ગુરુ મહારાજનું નામ તમે ઉજ્જવળ કરજો એવી રીતે અમારી પ્રાર્થના છે. તમને એવી રીતે તમે જીવન જીવજો. ગુરુ મહારાજે કીધું હોય એમ બરોબર કરજો. આ જગતનું કંઈક માનતા નહીં.
સાચી વસ્તુ ગુરુ મહારાજે આપી છે ને એને બરોબર જતન કરીને તમે જાળવજો. તમારા જીવાત્માનો ઉદ્ધાર કરે એવી આ વસ્તુ આપણને આપી છે. તમારા જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય એવી રીતે જીવન જીવજો. કૃષ્ણ ભગવાન કહે છે તમે તમારા મિત્ર બની જાઓ, તમે તમારા શત્રુ ન બનશો. કામ ક્રોધ મદ મોહ ઈર્ષા દગા પરપંચ આવું મનની અંદર કઈ ન લાવશો તો તમે તમારા મિત્ર છો. સાચી વસ્તુને બરોબર લક્ષ્યની અંદર રાખશો તો આ જીવાત્માને ફરીને આ 84 માં નહીં જવું પડે તો તમે તમારા મિત્ર છો. આવો કૃષ્ણ ભગવાન આપણને ગીતાજી કહે છે. એવા યજ્ઞ ભગી દઈ દેવને સૂરજ ડૂબ્યો રે લો. એવા યજ્ઞ ભગી દઈ દેવને સૂરજ ડૂબ્યો રે લો. અખંડ દયા સે અંગવાલજો પાલે સૂરજ ડૂબ્યો રે લો. એવો પાલે સૂરજ ડૂબ્યો રે લો. सांझ पड़े ने दड़ हाथ में बैठी चकवी रोई. अरे चल चकवा के ત્યાં જાવી કે જ્યાં નહીં દિવસ કે રાત અખંડ અંજવાળા. આવું આપણને સદગુરુ મહારાજે અખંડ અંજવાળું કરી દીધું છે. તેમાં સંતો કહે છે કે આ તનની કળા ખાલ ઉતારીને મારા ગુરુને મોજડી જીવડાવી યારો તો આ ગણના ઓછી કણ થાય નથી. આવી આપણને અણમોલી વસ્તુ ગુરુ મહારાજે આપી છે તો બરોબર જતન કરી અને જાળવવું જોઈએ. સદગુરુ મહારાજ પૂરું થઈ રહ્યું. પેલા વેરી વેર આવી રમવાની આને કરો આવે મકાઈ આવ્યા